એક્સિડન્ટ ઝોન બની શકે છે અને સૌથી વધારે આ બની શકે. શહેરના નાગરિકોને તંત્ર સમક્ષ સૌ પ્રથમવાર જીટીપી ન્યૂઝે ઓવરબ્રિજ તજજ્ઞ સાથે ચર્ચા કરી હતી તે આજે પણ પ્રસ્તુત છે. બ્રિજ ઉપર જ્યારે ટ્રાફિક શરૂ થશે ત્યારે બે કોન્ફ્લિક્ટ પોઈન્ટ જે મેં કયા છે ટી જંક્શન્સના, એક ઈસ્ટ સાઈડ પર એક વેસ્ટ સાઈડ પર. ફોર એક્ઝામ્પલ, કોઈ 2 વ્હીલર વાળો નોર્થ સાઉથ મેઇન રોડ ઉપરથી આવે અને એને કંઈક ટી જંક્શન પરથી આવતા વ્હીકલ, જે રાઈટ ટર્નિંગ મૂવમેન્ટ વાળા વ્હીકલની એને બરાબર દેખાય નહીં તો ત્યાં આગળ એ એક્સિડન્ટ થશે અને એ એક્સિડન્ટ ઘણી વાર ફેટલ પણ હોઈ શકે, તો કોઈને એકનો એક દીકરો પણ ગુમાવવાનો વખત. વિશ્વમાં કદાચ આ પ્રથમ ઓવરબ્રિજ છે જેની જમીન ઉપરનો લેઆઉટ ફોલ્ટી હોય. ઓવરબ્રિજનું બાંધકામ યથાતથ રહ્યો અને તેને કારણે જ ઓવરબ્રિજમાં ક્યારેય ન કરાય તે 2 ટી જંકશન બનાવવામાં આવ્યા હતા. જ્યારે આ જ સંભાવનાઓ અને બ્રિજની ખોટી ડિઝાઇન અને તેના શક્યતા સોલ્યુશન માટે મેયર ડોક્ટર જ્યોતિબેન પંડ્યા સાથે વાતચીત થતા તેઓએ પણ રાઈટ સાઇડ ટર્ન બંધ કરવો એમ પોલીસ સાથે ચર્ચા થઈ હોવાનું જણાવ્યું હતું. તેમજ વાહન ચાલકોને મુશ્કેલી હાડમારી ન પડે તે માટે તમામ કાળજી લેવામાં આવી હોવાનું ચાલ્યું હતું. પરંતુ ડોક્ટર જ્યોતિ પંડ્યાને ઉદઘાટનના 24 કલાકમાં જ બનેલ ઓવરબ્રિજ અકસ્માતોના બનાવોએ ખોટા પાડી દીધા હતા. પોલીસની જે સમિતિ હોય ટ્રાફિકની એ લોકો સાથે અમારે ચર્ચા કરીને એ લોકોની સાથે એમિકેબલી આખું ટ્રાફિક સ્મૂથ મૂવ થાય એનું લાઇઝનિંગ થઈ ગયું છે. હા, લીધેલી છે અને કન્સલ્ટન્ટ સાથે જે રીતે વાત થઈ છે એ રીતે ફૂલ રાઈટ ટર્ન નથી લેતા આપણે, બાકી એ તો આવી રીતના બ્રિજ 2-3 ઠેકાણે છે ખરા. એટલે આ કાઇન્ડ ઓફ ફર્સ્ટ એવું છે એવું નથી, આ ટાઈપના બ્રિજીસ છે અને ફૂલ રાઈટ ટર્ન એટલા માટે નથી લેતા કે આપણને કોઈ પણ